અમદાવાદમાં બનેલી ઘટના જેવી જ એક ઘટના ભાવનગરમાં બનતા રહી ગઈ। ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલી ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 9ના એક વિદ્યાર્થીએ મજાક મસ્તીમાં બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। આરોપી વિદ્યાર્થીએ ભોગ બનનારને ધમકી પણ આપી હતી કે જો તે કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે। આ સમગ્ર મામલો ઘોઘા રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, જ્યાં પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના મેરુબાગ વિસ્તારમાં આવેલી જે ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ છે તે સ્કૂલનો આ બનાવ છે, જેમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીઓ એકબીજાની મશ્કરી કરતા હતા। તેનું મનદુખ રાખી આજે સવારે 10 વાગ્યે રિસેસના સમયે આ કામના જે ભોગ બનનાર જે છે તેને આ જ સ્કૂલમાં ધોરણ 9માં વિદ્યાર્થી દ્વારા છરી બતાવવાની ઘટના બનેલી છે। પોલીસ દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ આ કામે ભોગ બનનારના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને તેની ફરિયાદ લેવાનું કામકાજ હાલમાં ચાલુ છે।